નમસ્કાર દોસ્તો, હું પિનાકિન મારું લેક્ચર એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા ડીવાયએસઓ એટલે કે ડેપ્યુટી સેક્શન ઓફિસરની ભરતીની જાહેરાત કરી છે. હવે આ ભરતીના પણ ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ ગયા છે. 15/6 એટલે કે 15 જૂન સુધી આ ભરતીના તમે ફોર્મ ભરી શકશો. હવે આ ભરતીની જે પરીક્ષા પદ્ધતિ છે, તેનો અભ્યાસક્રમ છે અને આ પદ્ધતિમાં સિલેક્શન કઈ રીતે કરવામાં આવશે તે અંગેની જાણકારી તમને આજે આ વિડીયોમાં મળવા જઈ રહી છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. આ ડીવાયએસઓની જે પરીક્ષા છે તેની પરીક્ષા પદ્ધતિ કઈ રીતે હશે. ખાસ કે જેમાં આ જે ડીવાયએસઓની પરીક્ષા છે તેમાં બે સ્ટેજમાં પરીક્ષા લેવામાં આવશે. પહેલું સ્ટેજ છે એલિમિનેશન ટેસ્ટ અને બીજી જે છે તે મેઇન રિટન એક્ઝામ. આ એલિમિનેશન ટેસ્ટ છે એ કેટલા 100 માર્કની એલિમિનેશન ટેસ્ટ લેવામાં આવશે. રહી વાત બીજી, આ પેપરનું માધ્યમ અંગ્રેજી રહેશે, નહીં કે ગુજરાતી. આ પેપર અંગ્રેજીમાં જ આવશે અને આનું નેગેટિવ માર્કિંગ છે 0.33. કેટલું? 0.33 નેગેટિવ માર્કિંગ રાખવામાં આવ્યું છે. પરંતુ આનું માધ્યમ અંગ્રેજી છે, પરંતુ જે ગુજરાતી ભાષાના જે કોઈ પણ જે પ્રશ્નો છે તે ગુજરાતીમાં જ આવશે, નહીં કે ઇંગ્લિશમાં. બરાબર? માધ્યમ ઇંગ્લિશ છે પણ ગુજરાતી ભાષાના જે ક્વેશ્ચન છે એટલા ખાલી ગુજરાતીમાં આવશે, બાકી બધા પ્રશ્નો અંગ્રેજીમાં જ હશે. આગળ વાત કરીએ તો આ જે એલિમિનેશન ટેસ્ટ છે તેનો અભ્યાસક્રમ કઈ રીતનો રહેશે, કે જેમાં પહેલા તો કરંટ અફેરનો સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે કે કરંટ અફેરના પ્રશ્નો અહીંયા પૂછાશે. ત્યાર પછી એરિથમેટિક એટલે મેથેમેટિક્સ, આ પ્રશ્નો અહીંયા પૂછાશે. ત્યાર પછી રીઝનિંગ એટલે કે મેથ્સ અને રીઝનિંગ, આ બંને વિષયનો અહીંયા સમાવેશ કરી લીધો છે. બીજી જે ભરતી છે તેની અંદર અહીંયા રીઝનિંગ મોસ્ટ ઓફ સમાવેશ નથી કર્યો, મેથ્સ છે, પરંતુ આ ડીવાયએસઓની પરીક્ષામાં રીઝનિંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મેન્ટલ એબિલિટી એટલે કે એક ટાઈપનું મેથ્સ જ કહેવામાં આવે. ત્યાર પછી કોમ્પ્યુટર નોલેજ એટલે કોમ્પ્યુટરને લગતા પ્રશ્નો, એમએસ ઓફિસ, વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, ઇન્ટરનેટ ટેકનોલોજી. ત્યાર પછી કોમ્પ્યુટરનો ઇતિહાસ, આ બધા પ્રશ્નો અહીંયા આમાં પૂછાઈ શકે છે. હવે આગળ જોઈએ તો ઇંગ્લિશ લેંગ્વેજ અને ગુજરાતી લેંગ્વેજનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધા વિષયોના પ્રશ્નો આ એલિમિનેશન ટેસ્ટમાં પૂછાવાના છે. હવે આ જે એલિમિનેશન ટેસ્ટ છે એમાં તમારે મિનિમમ જે અનામત કેટેગરીના ઉમેદવારો છે તેને મિનિમમ 45 માર્ક લેવા પડશે અને જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે તેને મિનિમમ 50 માર્ક લેવા જરૂરી છે. ખાસ અનામત વાળાને 45 અને જનરલ વાળાને 50 માર્ક લેવા જરૂરી છે. કેટલા? 50 માર્ક અનામત વાળાને લેવા જરૂરી રહેશે. અને આ પરીક્ષા એમસીક્યુ ટાઈપની જ રહેવાની છે. બરાબર છે? અને આ પરીક્ષાનો સમયગાળો છે એ 90 મિનિટનો આપવામાં આવશે, એટલે કે 1.5 કલાક તમને આ પરીક્ષા આપવા દેવામાં આવશે. આગળ વાત કરીએ જે બીજી એક્ઝામ છે મુખ્ય પરીક્ષા. બરાબર? એ 100 માર્કની પરીક્ષા લેવાની છે અને આનો સમયગાળો કેટલો? 3 કલાક જેટલો સમયગાળો આ પરીક્ષામાં થશે. જેમાં આ જે મુખ્ય પરીક્ષા છે તે 2 પાર્ટમાં વહેંચવામાં આવી છે, કે જેમાં પાર્ટ એ છે એમાં જનરલ ઇંગ્લિશ એ 50 માર્કનો આપવામાં આવ્યો છે અને પાર્ટ બી જનરલ નોલેજ એ પણ 50 માર્કનો આપવામાં આવ્યો છે. તો આ રીતે આ પાર્ટ બી અને પાર્ટ એ રીતે મુખ્ય પરીક્ષાને વિભાજિત કરવામાં આવ્યા છે. હવે આગળ વાત કરીએ તો આ જે પરીક્ષા છે મુખ્ય પરીક્ષા, તેમાં તમારે મિનિમમ 40% માર્ક લેવા જરૂરી છે. બરાબર? મિનિમમ એટલે કે 40 માર્ક હોવા જરૂરી છે, તો તમને આગળ સિલેક્ટ કરવામાં આવશે. અને આ પરીક્ષા અમદાવાદ કે બીજા જિલ્લામાં લેવાશે તેની જે જાહેરાત હાઈકોર્ટ દ્વારા જે રીતે ફોર્મ ભરાશે તે રીતે નક્કી કરવામાં આવશે. હવે આગળ વાત કરીએ તો આ જે ભરતી છે ડીવાયએસઓની, તેની અંદર સિલેક્શન કઈ રીતે કરવામાં આવશે. આમાં સિલેક્શન માત્ર જે મુખ્ય પરીક્ષા છે તેને ધ્યાનમાં લઈને સિલેક્શન કરવામાં આવશે. મુખ્ય પરીક્ષામાં આવેલા માર્કના આધારે
કેટેગરી વાઇઝ મેરિટ બનાવવામાં આવશે અને આ મેરિટના આધારે સિલેક્શન કરવામાં આવશે અને જેને વધારે માર્ક હશે તેને એ રીતનું સિલેક્શન આપવામાં આવશે અને જેને ઓછા માર્ક હશે તેને એ રીતે સિલેક્ટ કરવામાં આવશે. હવે આની મેરિટ લિસ્ટ બની ગયા બાદ વેઇટિંગ લિસ્ટ પણ એક બનાવવામાં આવશે જેમાં જો કોઈ પણ ઉમેદવાર તે હાજર થવાની તારીખ ઉપર હાજર ન થાય અથવા કોઈ કારણોસર ને ત્યાં ન આવી શકે તો તેની જે ઉમેદવારી છે સિલેક્ટ છે એ રદ કરવામાં આવશે અને એની જગ્યાએ જે વેઇટિંગ લિસ્ટ છે તેના ઉમેદવારને ચાન્સ આપવામાં આવશે અને આ વેઇટિંગ લિસ્ટ 1 વર્ષ માટે માન્ય રાખવામાં આવશે. જો 1 વર્ષની અંદર જગ્યા ખાલી પડે તો આ વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોને તક આપવામાં આવશે, ત્યાં એને સિલેક્ટ કરી દેવામાં આવશે. તો આ રીતની પરીક્ષા પદ્ધતિ, અભ્યાસક્રમ અને સિલેક્શન પ્રોસેસ જે ડીવાયએસઓની પરીક્ષા છે તેનો રહેવાનો છે. તો મિત્રો ઝડપથી આ પરીક્ષાની તૈયારી કરવા માટે આ લક્ષમ એપ સાથે જોડાઈ જાઓ. આ એપની જે લિંક છે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. તો આ લિંકને ક્લિક કરીને ઝડપથી આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને જેમાં તમને અત્યારે એએમસી, આરએમસી અને પીએસઆઈ કોન્સ્ટેબલની ફ્રી ક્વેશ્ચન બેંક મળી રહી છે. સાથે સાથે ગુજરાતના જિલ્લા અને જીસીઆરટીની પણ ફ્રી પીડીએફ અહીંયા તમને મળી રહી છે. અને આગળ વાત કરું તો જે ગુજરાત હાઈકોર્ટની ભરતી આવી છે જેમાં હાઈકોર્ટમાં બેલીફ, હાઈકોર્ટ એટેન્ડન્ટ, ગુજરાતી સ્ટેનોગ્રાફર અને હાઈકોર્ટ ડ્રાઈવરની ભરતીની તૈયારી કરવા માટે ખાસ તમારા માટે લક્ષ્યમ એકેડેમી દ્વારા એક બેચ લઈને આવી ગયું છે જે માત્ર 1100 રૂપિયાની અંદર આ બેચ તમે પરચેસ કરી શકશો જેમાં તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ મળવાના છે અને સાથે સાથે મટીરિયલ પણ મળવાનું છે. તો ઝડપથી તમારી તૈયારીને મજબૂત કરવા માટે આ લક્ષ્યમ એપને ડાઉનલોડ કરી લો અને આ કોર્સને પરચેસ કરી લેજો. તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરજો આ લક્ષ્યમ એકેડેમી યુટ્યુબ ચેનલને અને લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો. તો મળીએ આવા બીજા નવા કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય હિન્દ.